એસ્ટ્રોનોમી શું છે અને સ્પેસ સાયન્સ શું છે એનાથી ધીમે ધીમે એનાથી તમારે વાકેફ થવાનું છે. એની પાછળ ટેકનોલોજી શું કામ કરે છે અને નવા સંશોધનો વિશ્વ સ્તરે નોંધ જે લેવાની છે એનાથી આપણે અવગત થઈએ. એ અનુસંધાનના આજના કાર્ય વિદ્યાર્થીઓ વાકેફ થાય અને ખગોળશાસ્ત્રને સહેલાઈથી આપણો વિદ્યાર્થી શીખી શકે. એટલા માટે શાળા કક્ષાએ જુદા જુદા આવા પેમ્પલેટ સાથે ઇસરો દ્વારા થયેલા સંશોધનો તમારા સુધી પહોંચાડવાનો જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, બાલભવન અને બાલ સંગ્રહાલય વતી એક સરસ મજાનો આ પ્રયાસ. અવકાશ ક્ષેત્રે ઇસરો દ્વારા એક ઐતિહાસિક સફળતાઓ વિશ્વ લેવલે જેની નોંધ લેવાની છે એ અનુસંધાનમાં ઇસરો અને ગુજકોટ સ્પેસ ટ્યુટર એક સરસ મજાનું કેમ્પેન ચલાવે છે. અને એ કેમ્પેનનો એક જ ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે. એક સરસ મજાના ઓપ્ટિકલ એટલે કે ચશ્મા છે. સૂર્યને સીધી નરી આંખે જોઈ શકાતો નથી, આંખને ખૂબ મોટી નુકસાની થાય. એટલા માટે એક આ ચશ્મા છે. તમે કેવી રીતે જોઈ શકો? તો આયા જે આ ખાંચો છે આ રીતે ફિક્સ કરવાનો છે, પછી તમારે સૂર્ય જોવાનો. જોવો જી કેવો દેખાય છે. વાદળ આવી ગયા.